ધોરણ 12 ના વિદ્યાર્થીઓનું સ્વાગત છે। આપણે લેક્ચર નંબર 10 આજે ચલાવીશું પ્રકરણ નંબર 3 નું, જેમાં અવરોધકોનું સંયોજન એટલે જોડાણ। આપણે જુદા જુદા જે ઉપકરણોમાં અથવા સાધનોમાં જરૂરી કાર્યો છે એના માટે જુદા જુદા કમ્પોનન્ટ્સ એટલે કે ઘટકો ને જુદા જુદા જોડાણમાં જોડીએ છીએ। મુખ્ય બે પ્રકારના સંયોજનો છે, શ્રેણી અને સમાંતર। હવે અહીં એક યાદ રાખવું ઘટે કે સંયોજન માત્ર અવરોધનું કે અવરોધકોનું, જેને અંગ્રેજીમાં રેઝિસ્ટર કહેવાય, એનું એટલું થાય છે એવું નથી। કેપેસિટરનું પણ શ્રેણી સમાંતર જોડાણ થઈ શકે, જે આગળ આપણે શીખી ગયા। એ પ્રમાણે ઇન્ડક્ટર્સ કે જે ભવિષ્યમાં શીખશો એનું પણ શ્રેણી સમાંતર જોડાણ થઈ શકે। એ ઉપરાંત કોષોનું પણ શ્રેણી સમાંતર જોડાણ થઈ શકે। અત્રે આપણે અવરોધકો એટલે રેઝિસ્ટર્સ અથવા અવરોધોનું સંયોજન એટલે કે શ્રેણી અને સમાંતર જોડાણ કેવી રીતે થાય, કેવી રીતે ઓળખાય અને એની લાક્ષણિકતાઓ શું છે એની વાત કરીશું। સૌથી પહેલા આપણે શ્રેણી જોડાણની વાત કરીએ, જેને અંગ્રેજીમાં સિરીઝ કનેક્શન કહેવાય છે, સિરીઝ કનેક્શન્સ। તો શ્રેણી જોડાણમાં અહીંયા એક નાની આકૃતિ આપણે બનાવી છે, જેમાં બે અવરોધો R1 અને R2, આ જે દેખાય છે તે અવરોધની સંજ્ઞા છે। આ રીતે અવરોધ કોઈ પણ પરિપથ કે સર્કિટ આપણે દોરીએ તો એમાં દર્શાવાય છે। તો બે અવરોધો અહીંયા શ્રેણી જોડાણમાં જોડેલા છે। કેવી રીતે નક્કી થાય કે શ્રેણીમાં જોડેલા છે? તો અહીંયા યાદ રાખવાનું છે કે કોઈ પણ પ્રકારનું સંયોજન કરવા માટે ઓછામાં ઓછા પહેલા તો બે અવરોધો જોઈએ। બે થી વધારે જરૂરિયાત પ્રમાણે આપણે જોડી શકીએ, પણ અત્યારે આપણે બે જોડ્યા છે। હવે બે જે જોડ્યા છે એમાં કેવી રીતે ખબર પડે કે શ્રેણી જોડાણ છે? તો યાદ રાખવાનું કે જે અંત્ય છેડાઓ છે જે તે અવરોધના, કે ભાઈ R1 છે એના આ એક છેડો થયો, આ બીજો છેડો, દાખલા તરીકે નંબર આપ્યો 1 2 આને આપ્યો 1 2, તો ધ્યાનથી જુઓ, R1 નો એક છેડો બાહ્ય સપ્લાય સાથે જોડેલો છે એટલે બહારની તરફ જોડેલો છે। અહીંયાથી આપણે વોલ્ટેજ V, જ્યાં આપણે વિદ્યુત ઉર્જાનું ઉદ્ગમ સેલ, બેટરી, જનરેટર ગમે તે જોડી શકીએ। તો એની સાથે એક જ છેડો જોડેલો હોય, એવી રીતે બીજી તરફનો જે અવરોધ છે એનો પણ એક જ છેડો જોડેલો હોય, તો એવું જે જોડાણ છે એને શ્રેણી જોડાણ કહેવાય। દાખલા તરીકે અહીંયા તમે ત્રીજો અવરોધ આમ જોડો, અહીંયા આ પ્રમાણે, તો ધ્યાનથી જોશો તો અંત્ય R3 થશે, તો R3 નો એક છેડો સીધો સપ્લાય સાથે આવશે, વચ્ચેના કોઈ અવરોધને લક્ષમાં લેવાનો નથી, પણ અંત્ય છેડાઓ જે છે તે બીજી એક વધારાની સમજ જો અપાય તો આ જોડાણ સાંકળ જેવું છે। ધ્યાનથી જુઓ તો સાંકળની રચના આવી હોય છે। સાંકળને પહેલી જે કડી છે તે આધાર સાથે જોડેલી હોય, છેલ્લી કડી છે તે આધાર સાથે જોડેલી હોય, અને અંદરની વાત કરીએ તો અંદરની કોઈ પણ કડી અન્ય બે સાથે જોડાયેલી હોય। એ જ પ્રમાણે અહીંયા જુઓ તો પહેલો અવરોધ સપ્લાય સાથે જોડેલો છે, છેલ્લો અવરોધ સપ્લાય સાથે જોડેલો છે, અને વચ્ચેના અવરોધની વાત કરીએ તો એ આગળના એક અવરોધ સાથે અને એનો બીજો ટર્મિનલ એની પાછળના અવરોધ સાથે જોડેલો, તો એને ઘણી વખતે ચેઇન કનેક્શન તરીકે પણ ઓળખાય છે। તો શ્રેણી જોડાણ કેવી રીતે ઓળખાય તે સમજવાનું છે, અને એમાં જરૂરી નથી કે માત્ર બે જ અવરોધ જોડાય। આ પ્રમાણે R1 R2 R3 R4 અપ ટુ n સુધી આપણે અવરોધો જોડી શકીએ। હવે શ્રેણી જોડાણના લક્ષણો શું છે? તો સૌથી પહેલી વાત, શ્રેણી જોડાણમાં અહીંયાથી વોલ્ટેજ V એપ્લાય કર્યો, એના બે છેડા વચ્ચે એટલે સંયોજનના બે છેડા વચ્ચે આપણે V વોલ્ટેજ એટલે V સ્થિતિમાન આપણે આપ્યું છે। અહીંયાથી પસાર થતો કુલ પ્રવાહ, દાખલ થતો કુલ પ્રવાહ અથવા તો સમતુલ્ય પ્રવાહ I છે ધારો કે, તો શ્રેણી જોડાણમાં પ્રવાહ I એ બધે જ એક સરખો હોય છે। આપણે R1 થી માંડીને Rn સુધી જોડીએ તો તમામમાં પસાર થતો પ્રવાહ અહીંયા જુઓ તો I દર્શાવે છે, અહીંયા જુઓ તો I દર્શાવે છે। એનો અર્થ શું થાય કે શ્રેણી જોડાણમાં પ્રવાહનું મૂલ્ય બધે સરખું, એટલે કે I બરાબર I1 બરાબર I2 બરાબર I3 અપ ટુ બરાબર In, એટલે કે I1 I2 I3 આવું ના દર્શાવતા માત્ર I વડે દર્શાવી શકીએ। એટલે કે શ્રેણી જોડાણમાં પ્રવાહનું મૂલ્ય બધે જ સમાન। આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે આપણે।
તો શ્રેણી જોડાણમાં પ્રવાહનું મૂલ્ય જુદું જુદું નથી હોતું અને એનું કારણ એ છે કે જેટલો વિદ્યુતભાર અહીંયાથી દાખલ થાય એટલો જ વિદ્યુતભાર અહીંયાથી બહાર આવે. એટલે જો અહીંયાથી I પ્રવાહ હોય અને Q વિદ્યુતભાર દાખલ થતો હોય તો આ છેડે પણ Q વિદ્યુતભાર પસાર થતો હશે. એટલા માટે પ્રવાહનું મૂલ્ય બધે જ સરખું. બીજું લક્ષણ, વોલ્ટેજ જે વિદ્યુત સ્થિતિમાન આપણે બે છેડા વચ્ચે એપ્લાય કરીએ છીએ એ જોડેલા અવરોધોમાં વહેંચાય છે. એટલે V is not equal to V1 is not equal to V2 is not equal to V3. દાખલા તરીકે n અવરોધો જોડેલા તો is not equal to up to Vn. વોલ્ટેજ એટલે કે વિદ્યુત સ્થિતિમાન એટલે કે સ્થિતિમાન સમાન હોતું નથી. કેટલું હોય તો અહીંયાથી જે આપ્યું હોય એ આ બેમાં વહેંચાય. વિદ્યુત સ્થિતિમાન કોઈ પણ અવરોધના બે છેડા વચ્ચે અપાય તો R1 માટે એ સ્થિતિમાન આ બે છેડા વચ્ચે V1 વડે દર્શાવાય, R2 ના બે છેડા વચ્ચે અહીંયા V2 વડે દર્શાવાય. તો મૂળ વિદ્યુત સ્થિતિમાનના બે ભાગ પડી જશે V1 અને V2 અને એટલા માટે સમાન ના હોય. સારું, કુલ વિદ્યુત સ્થિતિમાન એટલે સમતુલ્ય વિદ્યુત સ્થિતિમાન મેળવવું હોય તો આ બેનો સરવાળો કરવો પડે. તો લખાય V બરાબર V1 V2. જો n અવરોધો હોય તો છેક સુધી આપણે Vn સુધી દર્શાવી શકીએ. તો એ પ્રમાણે વિદ્યુત સ્થિતિમાન વહેંચાય છે. હવે અહીંયા આપણે ઓહમના નિયમનો ઉપયોગ કરીએ. ઓહમનો નિયમ, તો ઓહમનો નિયમ છે, જો V ની વાત કરીએ તો V બરાબર સૂત્ર છે IR. જો પરિપથ એટલે સંયોજનની કુલ વાત કરીએ તો સૂત્ર આ મળે. જો R1 માટે વાત કરીએ તો V1 કારણ કે જુદું છે એનું એટલે V1 બરાબર I આપણે બધે સરખો છે એટલે I એમને રહેશે. R1 અવરોધ નું વિદ્યુત સ્થિતિમાન છે એટલે V1 નું સૂત્ર મળશે IR1. એ પ્રમાણે V2 નું સૂત્ર મળશે IR2. તો ત્રણ સૂત્રો મળે ઓહમના નિયમ પ્રમાણે. એક તો સમતુલ્ય એટલે આ જે છે કોણ છે તો V બરાબર IR છે. R કોણ છે તો આખાનો કુલ છે. અહીંયા આને કેપિટલ R વડે દર્શાવો, સ્મોલ r વડે દર્શાવો તો પણ ચાલે. તો અહીંયા IR એ પ્રમાણે અહીંયા IR1 IR2 દર્શાવી શકાય. ઓકે, હવે આ સૂત્રનો ઉપયોગ કરીએ તો આપણને આ જે અવરોધ છે સમતુલ્ય અવરોધ જેને આપણે R ઇક્વલ વડે દર્શાવીએ તો એનું સૂત્ર મળે. કેવી રીતે? તો અહીંયા V બરાબર V1 V2 તો છે જ. એમાં આ 1 2 અને 3 મૂલ્ય મૂકી દઈએ તો અહીંયા થાય IR બરાબર IR1 IR2. અહીંયા જમણી તરફની I સામાન્ય કાઢી લઈએ તો IR બરાબર I into bracket R1 R2. અહીંયા ધ્યાનમાં રાખો આ R ઇક્વલ ટુ એટલે સમતુલ્ય અવરોધ છે. હવે બંને તરફથી I સામાન્ય કાઢી લો તો સૂત્ર મળે R ઇક્વલ ટુ R1 R2. તો આ આપણે સમતુલ્ય અવરોધ શોધવો હોય R ઇક્વલ ટુ આને સ્મોલ r માં લખો તો આમ પણ લખાય R ઇક્વલ ટુ R1 R2. n સુધી હોય તો પ્લસ આ પ્રમાણે છેક સુધી પ્લસ અપ ટુ Rn અથવા તો પ્લસ સ્મોલ માં લખ્યો હોય તો Rn સુધી દર્શાવી શકાય. તો આ પ્રમાણે કુલ અવરોધનું સૂત્ર શ્રેણી જોડાણમાં મળે. ટૂંકમાં શ્રેણી જોડાણમાં ત્રણ બાબતો મહત્વની યાદ રાખવાની છે. ફરીથી એક વખત રિપીટ કરીએ. શ્રેણી જોડાણમાં પ્રવાહ બધે સમાન. પહેલું યાદ રાખવાનું, શ્રેણીમાં જોડાણમાં પ્રવાહ એટલે કે I બધે જ સમાન. બીજું યાદ રાખવાનું છે વિદ્યુત સ્થિતિમાન V એ કેવું હોય? જુદું. એટલે V is not equal to V1 is not equal to V2 is not equal to V3. દાખલા તરીકે છેક સુધી n સુધી. અને જોડે જોડે V બરાબર V1 V2 V3 up to n સુધી થાય. અને સૌથી છેલ્લી વાત R equal to એટલે સમતુલ્ય અવરોધનું સૂત્ર R1 R2 up to છેક સુધી. અહીંયા અવરોધમાં યાદ રાખવાનું છે
સમતુલ્ય અવરોધનું મૂલ્ય જોડેલા તમામ અવરોધોના મૂલ્યોના સરવાળા બરાબર હોય છે. તો આ ત્રણ મુખ્ય લાક્ષણિકતાઓ છે શ્રેણી જોડાણની. અને શ્રેણી જોડાણને ઓળખવાની પદ્ધતિ શું છે? તો જે પહેલો અને છેલ્લો અવરોધ હોય એનો એક જ છેડો બહારના પરિપથ સાથે અથવા સપ્લાય સાથે જોડેલો હોય, એ પ્રમાણે છેલ્લા અવરોધનો એક જ છેડો બહારના સપ્લાય સાથે જોડેલો હોય. જો વચ્ચે કોઈ અવરોધ હોય તો એ અન્ય બે અવરોધ સાથે જોડાય છે, એક એક છેડો. આવું જે જોડાણ એને શ્રેણી જોડાણ કહેવાય, જેને ચેન કનેક્શન એટલે સાંકળ સાથે પણ સરખાવવામાં આવે છે. હવે આપણે જોઈએ સમાંતર જોડાણ. અહીંયા ધ્યાનથી જોઈએ તો આ આકૃતિમાં R1 અને R2 અવરોધો સમાંતર જોડાણમાં જોડેલા છે. ફરીથી કહી દઉં, અહીંયા સ્મોલ r1 પણ લખી શકાય, અહીંયા સ્મોલ r2 પણ લખી શકાય. કોઈ પુસ્તક કે કોઈ રેફરન્સ બુકમાં સ્મોલ નો ઉપયોગ કર્યો હોય તેથી વાત બદલાતી નથી. હવે અહીંયા આ બે સમાંતર જોડાણમાં જોડેલા છે. સમાંતર જોડાણ ઓળખાય કેવી રીતે? તો દાખલા તરીકે આના પહેલા અને બીજા છેડા, આનો પહેલો અને બીજો છેડો નામ આપીએ તો ધ્યાનથી જુઓ તો પહેલા અવરોધનો પહેલો છેડો અને બીજા અવરોધનો પહેલો છેડો ભેગા જોડી દીધા છે અને એને સપ્લાય સાથે જોડેલા છે. એટલે અહીંયાથી આપણે વિદ્યુતના ઉદ્ગમ સાથે જોડીએ છીએ, જ્યાંથી આપણે V વોલ્ટેજ અથવા તો સ્થિતિમાન આપીએ છીએ સંયોજનને. તો એક તરફના બે ભેગા કર્યા છે, બીજી તરફના બે ભેગા કર્યા છે. આવું જે જોડાણ એને સમાંતર જોડાણ કહેવાય. આ રીતે બે થી વધારે હોય તો દાખલા તરીકે 3 લઈએ આપણે કે 4 લઈએ કે 5 લઈએ, તો આ પ્રમાણે બધાના છેડા એક સાથે જોડી દઈએ આપણે, તો આ સમાંતર જોડાણ કહેવાય. અહીંયા દાખલા તરીકે R1 R2 R3, તો અહીંયા ધ્યાનથી જુઓ કે 3 ના પહેલા બીજા છેડાઓ ભેગા કર્યા છે, અહીંયા બીજા ભેગા કર્યા છે અને પછી અહીંયાથી વોલ્ટેજ અથવા તો વિદ્યુત સ્થિતિમાન એપ્લાય કરેલું છે અથવા આપેલું છે અને અહીંયાથી સમતુલ્ય પ્રવાહ I દાખલ થતો હોય. તો આવું જે જોડાણ એને સમાંતર જોડાણ કહેવાય. સમાંતર જોડાણની સૌથી પહેલી લાક્ષણિકતા, અહીંયાથી I પ્રવાહ દાખલ થતો હોય તો ત્યાંથી રસ્તાઓ જુદા પડતા હોવાથી પ્રવાહનું મૂલ્ય જુદું જુદું છે. એટલે I એ બે ભાગમાં વહેંચાશે, I1 અને I2. જો બે કરતા વધારે હોય તો અહીંયા I1 I2 I3 ત્રણ ભાગ પડે. જો 4 હોય તો 4 5 એ પ્રમાણે જેટલા અવરોધો સમાંતરમાં જોડેલા હોય એટલા પ્રવાહના ભાગ પડી જશે. તો અહીંયા I is not equal to I1 is not equal to I2 is not equal to I3 up to છેક સુધી IN સુધી થશે. સમાન નથી, મૂળ જે દાખલ થતો પ્રવાહ છે એના જ ભાગ પડે છે. એટલે સૂત્ર બીજું જોડે જોડે આવું બનશે, I બરાબર I1 plus I2 plus up to IN. જો બે અવરોધો તો અહીં સુધી લેવાનો, જો n અવરોધો હોય તો અહીં સુધી લઈ શકાય. એની બીજી લાક્ષણિકતા છે કે વોલ્ટેજ V અથવા તો સ્થિતિમાન V, સમતુલ્ય વિદ્યુત સ્થિતિમાન જે છે એની સાથે બંને અવરોધો સીધા જોડાયેલા છે. એટલે અહીંયા V1 કે V2 નથી, પણ V1 એ V છે, V2 પણ V છે. એટલે કે વિદ્યુત સ્થિતિમાન અથવા સ્થિતિમાનનું મૂલ્ય તમામ અવરોધોમાં સમાંતર જોડાણમાં એક સમાન હોય છે. એટલે બીજી લાક્ષણિકતા છે V બરાબર V1 બરાબર V2 બરાબર V3 અપ ટુ ક્યાં સુધી? તો Vn સુધી. તો આ પ્રમાણે વિદ્યુત સ્થિતિમાન અથવા સ્થિતિમાનનું મૂલ્ય સમાંતર જોડાણમાં દરેક અવરોધમાં એક સમાન હોય છે. હવે આ બે ઉપરથી જો ઓહમનો નિયમ વાપરીએ તો આપણે અહીંયા સૂત્ર લખ્યું I બરાબર I1 plus I2. આપણે બે અવરોધો માટે ગણીએ પહેલી આકૃતિ માટે. તો અહીંયા ઓહમના નિયમ પ્રમાણે લખાય, બાજુમાં લખું છું કે I બરાબર V ના છેદમાં R. તો આ પહેલું સૂત્ર બનશે સમતુલ્ય પ્રવાહ માટેનું કે જે અહીંયાથી દાખલ થાય છે પ્રવાહ, અહીંયાથી વોલ્ટેજ V એપ્લાય કર્યો છે. હવે R1 ની વાત કરીએ તો R1 માંથી કયો પ્રવાહ વહે છે? I1 પ્રવાહ વહે છે. તો I1 નું સૂત્ર લખીએ તો લખાશે V ના છેદમાં R1. અહીંયા ધ્યાન રાખવાનું, V1 નથી લખાતો કારણ કે V તો કેવો છે? સમાન છે. એટલે V1 V2 કે V3 ગમે તે હોય એના બદલે આપણે શું લખી શકીએ? V. બીજા અવરોધ માટેનો પ્રવાહ લખીએ તો I2 બરાબર V ના છેદમાં R2. ત્યાં પણ એક પ્રમાણે, કારણ કે R2 અવરોધમાંથી I2 પ્રવાહ વહે છે, ફરી પાછો અહીંયા પ્રવાહ I થઈ જશે. તો એ પ્રમાણે આ 1 2 ને 3 સૂત્રો ઓહમના નિયમ ઉપરથી આની અંદર એપ્લાય કરીએ તો થાય V ના છેદમાં, હવે આ જે R છે એ સમતુલ્ય અવરોધ છે એટલે R ઇક્વલ ટુ દર્શાવીએ તો અહીં લખાય V over R ઇક્વલ ટુ
v over r1 plus v over r2. હવે આ તરફ જમણી તરફથી આપણે v સામાન્ય કાઢી લઈએ તો માટે v ના છેદમાં r equal to v into bracket 1 by r1 plus 1 by r2 થાય. આ સ્થિતિમાં બંને બાજુથી v સામાન્ય કાઢી લઈએ તો સૂત્ર મળે 1 by r equal to 1 by r1 plus 1 by r2. આ આપણને સમતુલ્ય અવરોધનું સમાંતર જોડાણમાં સૂત્ર મળે અને એ પ્રમાણે જો n અવરોધો હોય તો પ્લસ કરીને છેદ સુધી અપ ટુ 1 by rn. તો આ પ્રમાણે સમતુલ્ય અવરોધનું સૂત્ર આપણે સમાંતર જોડાણમાં મેળવી શકાય. તો અહીંયા સમાંતર જોડાણમાં યાદ રાખવાનું છે કેવી રીતે ઓળખાય તો તમામ અવરોધના એક તરફના છેડાઓ ભેગા કરેલા હોય, તમામ અવરોધોના બીજી તરફના છેડાઓ ભેગા કરેલા હોય. આવું જે જોડાણ એને સમાંતર જોડાણ કહેવાય. અને એ ભેગા કરેલા જોડાણ છેડાઓ સાથે સપ્લાય આપેલો હોય, આ તરફ પણ સપ્લાય આપેલો હોય. અહીંયા દાખલા તરીકે પોઝિટિવ અને નેગેટિવ છેડો હોય તો આ છેડો પોઝિટિવ સાથે જોડેલો, આ છેડો નેગેટિવ સાથે જોડેલો. એના મુખ્ય ત્રણ લક્ષણો યાદ રાખવાના. એમાં બે, સૌથી પહેલા પ્રવાહ સમાન હોતો નથી એટલે I = I1 + I2 થાય. બે હોય તો, ત્રણ હોય તો I1 + I2 + I3. એ પ્રમાણે બીજું લક્ષણ સમાંતર જોડાણમાં સ્થિતિમાનનું મૂલ્ય બધે જ સમાન હોય. જેટલા અવરોધો સમાંતરમાં જોડાયેલા હોય, દાખલા તરીકે અહીંયા ત્રણ જોડાય છે R1 R2 R3, તો અહીંયા આ V1 ને બદલે V થાય, અહીંયા V2 ને બદલે V થાય, અહીંયા V3 ને બદલે V થાય. કહેવાનો મતલબ એમ કે જેટલું વિદ્યુત સ્થિતિમાન સંયોજનને આપેલું હોય એટલું જ દરેક અવરોધને પૂરેપૂરું મળે. એટલે V1 ની જરૂર નથી, V2 ની જરૂર નથી, V3 ની જરૂર નથી, માત્ર V લખાય. અને ત્રીજી વાત, જો સમતુલ્ય અવરોધ શોધો તો સૂત્ર મળે 1 by r equal to 1 by r1 plus 1 by r2 plus up to 1 by rn. તો આ અવરોધકો અથવા અવરોધોનું સંયોજન છે અને જેના બે પ્રકાર છે, શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. અને એની લાક્ષણિકતાઓની આપણે ચર્ચા કરી. અને એની લાક્ષણિકતાઓમાં આ ત્રણ મુદ્દા 1 2 3, અહીંયા પણ ત્રણ મુદ્દા 1 2 3 આપણે યાદ રાખવાના છે કે જેની આપણે દાખલા ગણતી વખતે આ લાક્ષણિકતાઓની જરૂર પડશે. હવે પછીની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચર 11 નંબરમાં કરીશું.